કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસની નમો મેડિકલ કોલેજ એજ્યુકેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંગદાન જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક દિલીપ દેશમુખે અંગદાન જાગૃતિ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું. બ્રેઇન ડેડ વ્યક્તિનું વધુને વધુ અંગદાન થાય તે માટે શહેર તેમજ ગ્રામ્ય કક્ષાએ જનજાગૃતિ જરૂરી છે. અંગદાન અંગે ભારતની ભાવિ પેઢી એવા યુવાનોમાં જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્ય સાથે નમો મેડિકલ કોલેજ ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અંગદાનના જાગૃતિના અભાવમાં, અવેરનેસના અભાવમાં અંગદાન થતું નથી. અંગદાન જાગૃતિ જો થશે તો અંગદાન થશે. ટેક કેર ઓફ અવેરનેસ, ઓર્ગન ડોનેશન વિલ ટેક કેર ઓફ ઇટસેલ્ફ, અમારો મેસેજ છે. અહીંના ઉત્સાહી ડૉક્ટર વ્યવસ્થા એ ખૂબ સારી છે. અમૃતકાળમાં અનેક લોકોને નવજીવન મળે એ સંકલ્પના સાથે, વિકસિત ભારતની સંકલ્પના સાથે અંગદાનનું અભિયાન ચાલે છે. વિકસિત દેશમાં કોઈને અંગોની રાહ નહીં જોવી પડે એ મેસેજ બધાને આપ્યો છે, એ સંકલ્પ બધાએ કર્યો છે. એટલા માટે દાદરાનગર હવેલી ખાતે આ મેડિકલ કોલેજમાં આવ્યો હતો. हमारी ये अपेक्षा ऐसी रहेगी कि हॉस्पिटल में हम सिर्फ हार्वेस्टिंग न करके, अंगदान का हार्वेस्टिंग न करके यहाँ पर ट्रांसप्लांट भी किया जाए. इसके लिए जो नई व्यवस्था हमारे यहाँ हो रही है, 1250 बेड्स की व्यवस्था हो रही है, उसमें इसका हम समावेश करेंगे. और समावेश करने के साथ ही ऐसा लगता है कि ये सब जो कार्यक्रम है, जो भी हम अंगदान का या हॉस्पिटल का कार्यक्रम कर रहे हैं, इसमें हमारे जो आदरणीय पूजनीय एडमिनिस्ट्रेटर साहब हैं, उनका बहुत बड़ा सहयोग है.